એટલે અજમલ છે હા બોલો. મહેમાનને તમે જમાડતા હોય ના હોય તો, કારણ કે મને તકલીફ બહુ હોય એટલે હું આરામ કરું ઘરે. હા તે વાંધો નહીં, તે તો હું ભાઈ જમાડીને મહેમાનને જમાડીને અમારા ઘરે મોકલો, બરાબર? હારું. હો? હા મિલો. હા મૂકવા આવજો. એ આવો લેવડો આપણે હવે આવતા રહો મહેમાન. અને માં જપત તો બાર કાઢો માં કાકા કાલે નવી ટાઈસી નાખે આપણે ખાવાનું નહીં આલામાં. લ્યો મહેમાન. વાત ટેણીઓ માથા પારે લાગે. પાણી પાવજો થોડું. બાજુ કોણ? બસ માર નહીં. લ્યો મહેમાન, હું ખાવાનું કાઢ દઉં. હા. આવતા રહો મહેમાન. હા શું થયું મહેમાન? પાણી પાણી. લ્યો લ્યો ભાત રોટલા. લે આજુબા આપણે પારકા કર્યા હોય, આપણે મહેમાને ખાવાનું જબર બનાવી. જુઓ દાળ પાથા ખીચડી હ, શાકન ઉપરથી પાછું ઘી આલ્યું. ઓલે 32 જાતના ભોજન બનાયા ના બા- ટાઢના ભૂખ તો મને જબર મારે લાગી. તો ઘી ઉપર ફોકસ કરો, ઘી રોટલી. હવે મજા ખાઈ આવશે. રહ્યો. હાલ તો આપણે ખાવા હોય ધ્યાન આલો તા. હવ. શાક ઓછું પડે ને તો આ લઈ લેજો, બરોબર? શાક ખાવા બીજું. અલ્યા આલ્યું બે ચમચીને કે શું પડે કહેજો. અને શાક તો બીજું હોય નહીં એમના જોડે. એવું પેલા વટાણા એકલા કોરા હાલ છે શું? ના મહેમાન ઉભા રહો ને, રોટલી એડી નહીં ભાગવાની, અમારા રિવાજ પ્રમાણે ભાગો. એની કોર પર ભાગતા નહીં, નિમ્નમ જ ખાજો અને ધરેને ખાજો. સાચું રિવાજ. કોર ભાજ્યા તો છે જ રોટલી ખાવાની. કોર ભાજી ખાવાનું છે રીતના વચ્ચે બટકું ભરવાનું. એક મિનિટ એક કામ તો એક કરો. કામ કરો, ચીખો. ઘી અને ખીચડી. હા એને આપણે ફોકસ કરો. ભારો ભારો ખાતા નહીં. શું થયું મહેમાન? ખા દે કે આ કૂતરા બોટેલું હો. રોટી ખવડાવો. અલ્યા અમને જબરી કરી છે આજ તો. શાકમાં એવું કરે, ખીચડીમાં એવું કરે, ખાવાનું. અરે પાત આપણે પાછળ કરીએ. મેં વાટકો આલજો. અલ્યા પણ આ તો મને ભાત તો જો દહીં જેવા લાગે છે. વાસી લાગે મને તો. જો જૂના પડે એવું લાગતું. કરશી તો આવ્યું ચાખવા. ના મળતો નહીં, મને મારું મન નહીં મળતું. પર હું ચાખું. હવે મહેમાન બરોબર. આ નારચાઈ ના લેતા, એ અમારા રિવાજ છે. હવે નારસે નહીં તો ખાવાનું કેવી રીતના? ખાવાનું 32 જાતનું ભોજન હે ને હવે અમે બધા રિવાજ જ છે. મને અડવા દેતા નહીં આ તો. ખાવાનું શું? ફરવા જવું તો ગયા લગાવવો પડશે. આપણે ખાવું જ છે ને, એક આઈડિયા ખાવું તો પડે. પડશે જ નહીં યાર. ભૂખ મેં લાગી. વાટકો આલજો. લે મહેમાન, ખાલી વાટકો શું કરશો? એ તો લાવો ને, અમારે જુઓ. મહેમાને આપણે કોર ભાગવાની જ ના પાડીએ ને. મહેમાનને હાજી કોર આલું, તમે જુઓ આજ. શું કરો તમે? કોર જ નહીં ભાગવાની ને ખાલી. તમે જુઓ ખાલી. મહેમાને વિચારવું પડે કે માથા ભારે મહેમાન આયા. હા. લ્યો મહેમાન કોર. લ્યો તો બાકો હવે. પણ આ રોટલી ખાવું હમ આપણે યાર. ઘી અને શાક અને રોટલી બધું ભેગું. હા. હારું હેડો. એમને આઈડિયા તો હો કર્યો પણ એમને ઘી ખાવા દેવાનું નહીં. લે મહેમાન ભરો. અમારો રિવાજ છે કે ઘી અને નારચાઈ ના લેતા, બરોબર? અને ધરે ધરે ખાજો. અલ્યા પેલું બા આ તો પાછા ચીમો નવું લાયા. નારતે નહીં લેવાનું તો ચીલ લેવાનું ચાહી. જબરી કરીએ. ઉભારો આઈડિયા કરીએ. હા. લ્યો શાક તો છોડી દેવામાં જ ચીખાવો. હારો એક કામ કરીએ, આપણે બે અડધું અડધું કરીએ. ખાવું તો પડશે ને, હવે ભૂખ લાગી હે. એક કામ કરો, હું તો ચીન રોટલી ખાઉં, તમે શાક ને બધું ખાઓ. આપણે બે અડધું અડધું ખાઈએ, મારે એકલા શાક નહીં ખાવું. હારું હેડો. લ્યો હારે વાટકો લ્યો, અમારે અડધો લેવો. હાલ દો અંદર થોડું.
અડધું તો કહીએ 50% કહીએ જઈએ સારું આખો નમાવે નહીં યાર એક કામ કરો બરો તમે આઈડિયા તમે કીધી મને એરિયા જમાવો હા રોટલી છે ને આપણે ત્યાં ખાલી સાઈડમાં રાખો હમ. ને હા ને અમુક છે ને ઓગળી ડબોળો અને રોટલી ઉપર ચોપડું હા એવું કરો મને માથા ભારે આયા બરોબર પણ હમણાં રો હાલે તમને પેલો પતરી જો આવશે ને બીજો એની વાત છે અમને આપણને ખાવા તો દેવું હો એમને ખબર પડે કે મહેમાન આયા હમ. જીયાલી તો કે વાડી ભરીને કે ખાતા નહીં નાડતે એમને જે બચાવું તું કે મહેમાન ખાય નહીં હમ. પણ એમને નહીં ખબર કે મહેમાને માથા પારે કશું રાખવું જ નહીં હો હા બધું જી ખાઈ જુઓ તમે હા કાકા કાકા 10 રૂપિયા આલો મારે પતંગ ના લે દોરડા આ લાવવા. માર જોડે નહીં લે આ તોતા ના જાય લે આ તું ઘેર જા ને મને ખાવા દે કે જીવાળી રોટલી બગાડી મારે. રોટલી. ઉતરીને જાઓ. તમે અરે! ઉતરીને ચાલ છે. એ ભત્રીજા અત્યારે તું જા કાલ આવું કેમ જા કાલમાં તો મને પૈસા આલો મારે પતંગ ના દોરડા લાવવા લાવો. એટલે મહેમાન જોડે જો પૈસા માગી તું હાલ જા ને ઘડી કરીને આવજે ખાઈ રહી એટલે જા હું આલું પછી અલે આ પહેલું ભાવ વળી તો શાક ને રોટલી શાક બધું બગાડ્યું તમારું. બગાડ્યું ને રોટલી બગાડી જી ચોપડી લીધી પૂડો એક કામ કરો, ગરમ શાક પાછું વાળું તમારે મેં થોડું હાલો હા પાછી તો પાછું મહેમાન કોર હાચવાની છે એ તો વાંધો નહીં કરીશું. બરાબર શાક લાવો વાટકો નહીં પેલો કર પડે કોર કાપા તો હવે બીજો વાટકો લાવશે તો મંગાવીએ બીજો વાટકો મંગાવો ઓ લ્યો એટલે મહેમાન કે છે લાવ વાટકો અરે તમારે અડધી રોટલી આલો મને આ લ્યો હવે ખાવા ચાલુ કરો બીજું હા ખાઈને પેલા હવે પેલા ખાવાનું કરજો ખાવાનું ખટકો રાખો હા મહેમાન તમે પૈસા નહીં હાલે ને પણ તમારી એ દવા કરી નાખું જોવો હું. લે આ પાછો મહેમાન પૈસા હાલવા કે રેત નાખું ખાવામાં પછી. હજુ ભાઈ તો પૈસા અરે, લાવે નહીં, એના બાવા તો તું ભાઈ હા માં તો પૈસા જુઓ. હવે ઉપર મહેમાન લે લો દા માં તો પૈસા ફરી ગયા તારે રહ્યા ફરી ગયા કોળી આલો આ તોય નાખીએ લે મહેમાન ખાવાનું એક નંબર હતું હો મજા આવી ગયો બાકી. આવડા હું આ ઓળે કરું તારે ભારો કરી દેહો કરી હું આ બધું સાઈડમાં કરી પછી લાવજો તમારે ખી આવો હજુ ભાઈ ખાવાનું જોઈને તો મારે તો મોઢામાં પાણી આવી ગયું ભૂખ તો મને જબર લાગી હતી યાર મહેમાનના પેલા એ જબર નતા દિવાજો ઓહો ચીએ જમાનાના હાસી કરાઈ રહ્યા રોટલીનો પણ મેં ચી દવા કરી હતી મહેમાનની એટલે ચીની મેં જે દવા કરી હતી તમારો આઈડિયા એક નંબર હતો ને મારો એક નંબર હતો પણ મહેમાને ખાવા ના દીધું આપણે એક મોટું એક કોળીઓ ના ભરવા દીધો યાર. ખબર આઈડિયા નહીં મહેમાને વાપરે પણ કરે હો બાકી મહેમાને આપણે 80 લાખ રૂપિયાનું પણ ખાવા ના દીધું શું કરવાનું રૂપિયાનું પૈસા ના ખાવા દીધું હા એમને દવા આપણે એવું કરી ખબર આપણે બીજી વખત આવીએ ને ની હા એમને ખબર કે આ પાડોશી હમણાં સારું પડી જાય ને તો બીજા રોજ રોજ આવશે અને નહીં પાડોશી ભાજી પડ્યો હોવાના તો મહેમાન આ રોજ મારતો કેટલો કહારો વેઠવાનો હા એટલે આરી દવા એટલે કરી છે જબરો ના અને રહી જતું પેલો ગોડો આવ્યો હા બધાનો પ્લાન લાગે મને તો પ્લાન લાગે આ પાડોશીનો વિકુપાના હા. તમારો આટોય વીઆઈપી લાગે મને એટલે મને તો યાર આવું નતું તારતો નહીં યાર હવે પણ આપણે પેલા મહેમાનને આપણે ખવડાવવું નતું તો ના પાડી મોટા ઉપર આપણે લઈને આયા કે હું ખવડાવી દઉં પણ એકણ આવીને એક મોઢું ના ભરવા દીધું આપણે તો ના ખરો ના પાડી દે તમે જતા રોજ કરે હા પેલા હું ખાવાનું તો હું ના નતો પાડતો ખાવા નહીં રહેવું હા તો મહેમાન તો મોટા થઈ ગયા એકન તો વિકુપા જોડે તો કે હું ખવડાવું એક તો હારા થાય નહીં યાર વિકુપા જોડે હારા રહીને આપણે ચી દવા કરી આપડી એ જ ના આપણે બીજી વખત આવવાના જ નહીં હોય કે અને ઘી જેટલું આલ્યું તું 2 કિલો તો ચીએ તું પેલી વાળી કે શું લોકો કરવાનું? અને પાકે કોર ના પાકતા ને ધરીને ખાજો આ ચેવું આમ પેલા નાડતા બી ના લેતા ને કે ડાયરેક્ટ ખાજો હા કેવું પણ ખાવાનું direct? મહેમાન નથી ખબર કે આ મહેમાન માથા પારે હા. પણ આપણો આઈડિયા કોમ ના આવ્યો દવા કરી પણ ના મેળાવ યાર આપણો જબર કરી હે કશો વાતો નહીં હળો પૂછ્યા આપણે ચો આકે જવાનું હે સવારે જઈને ખાઈ લે લેવડો મહેમાન તમે નેકળી એમાં હાટું તો હવે હાલે એવડો મારે આવવાનું છે લાવજો લે હળો તો લેવડો હજુ પાવ એડવાન્સ થયું પેલા છોકરા હાથમાં 20 રૂપિયા નહીં આલો પડે એટલે હવે મજે 200 જ પડ્યા હતા ને એ પેલો લઈ ગયો યાર તો મુએ ત્યાં છેતરથી આયા માજો રૂપિયો નહીં તમને કીધું તું કે તમે હાલવા પડશે એટલે આપણો કોઈક આઈડિયા કરો તા 200 રૂપિયા તમારા જોડે તો પેલો ગોડો લઈ ગયો એ જ ને તમારો આઈડિયા મારો હું એક આઈડિયા કરું એ મહેમાન હા બોલો ને લાલ 500 છૂટા પડ્યા ચાલજો એટલે હવે 12 મહિને 500 નોટ નહીં પડે તમે છૂટાની વાત કરો હો
અચાનક શું હ ઓના ઘરમાં 500 રૂપિયા નહીં કંજૂસ લાગે મને તો. એટલે આજુબા તો આપણે એના છોકરા 20 રૂપિયા ના લઈ રહ્યો પોઈન્ટ આપણા ઉપર જ મારે શું મેણા મારવાનું ચાલુ કરી દીધું હોય ને. રૂપિયા વાળો નહીં ભલે મેળા મારે કશો વાંધો નહીં, હેડો તાણ. દેહો આજુબા વિકુભા, ઓ વિકુભા, હા આ મહેમાન બેઠો. એટલે મહેમાન બેહો બેહો આજુબા આડો તો હોઈ ગયા બેહો આડું હવે આટલી જલ્દી હોઈ ગયા આડું? તમે બધા બેહો, આડું આરામ કરતો હતો એટલો તમે બધા બેહો, હું જાઉં પેલો ભત્રીજો એકલો ઘરે, બરોબર? સારું થોડો હતો હા જો શું કહો મહેમાન જમીન આયા ને? હો જબ્બર જમીન આ ધરાઈ આ પેટમાં ફૂટી ફૂટી થઈ રહ્યું યાર. હા હજી તો આટલા ચોટી રહ્યું બધું ચીનબી અમારા પાડોશી ચેવું રાખ્યું આમ? તમાર પાડોશી એક નંબર હસ્યો તમાર પાડોશી તો ત્યાં ઓઢેના પાથરા ને એમ ન હોય છે કે તો ભાઈ અમારા પાડોશી એટલે એમની વાત ના થાય. હા તમારો પાડોશી લાખ રૂપિયા પણ 1 રૂપિયા મેં કોઈ ના લે તમે જુઓ ને તો જમવામાં એમની એટલી બધી આઈટમ બનાવેલી નહીં. આમ તો જિંદગીમાં ના જોયું હોય કે ના કદી જોઈ ખાધી હોય યાર. બરાબર. આમ લોબા સાથે લઈએ ને આજ તો પોકતા નતા એટલે બધું તો આમ એમને પાથરી નાખ્યું તું. આ પાડોશી કને કીધા? પાડોશી આવા જોવો એટલે વાત સાચી, તમારા પાડોશીની તો વાત જ ના થાય. તો પછી અને એમને 2 કિલો તો ચી ખાવા લીધું અમને યાર. અમે તો પહેલી વાર 2 જણા ખાઈએ નતા કહેતા. આમ એમને એ હરપાનું ખરા ખરા કર્યું. એ જે તમને કોઈ તકલીફ નહીં પડી એટલે લગી રહ્યો કશું તકલીફ નહીં. આમ એકદમ અમે તો 5 સ્ટાર હોટલમાં આવે ને એવું લાગ્યું અમને તો. એવું જો પાડોશી એટલે આમ કેવું જો તમને કહું આમ આપણું મહેમાન આવે ને પાડોશી હાચો ને હીરો હાચો પાડોશી કહેવાય. મન તમારો પાડોશી તો અમને આજીવન યાદ રહે. ચમ મહેમાન આવું પૂછો તમારા આઢુન શું હાડું? એટલે તમારા પાડોશીને શું વાત કરું યાર. એમને તો અમને એટલી બધી સેવા કરી છે ને તો 12 મહિના તમારે અમે તાપસી નહીં આવો પાછા. 12 મહિનાની સેવા ભેગા કરી નાખી એમને. પણ યાર મારું ગમે તે મહેમાન જાય ને મને હાચવા કમ્પ્લેટ હો હાડું ગમે ત્યારે જ્યારે હું ગમે ત્યારે કોઈ બી મહેમાન મેકલું ને તો કદી રે એમને ના બધે ખાધા વગર તો રે વાત તો સાચી, એમને ખાધા હોય તમને પાછા નહીં જવા દીધા. ગમે ત્યારે મેકલું. હા આમ હાચવા એવું મહેમાન જેવું ખબર હે કે આમ કોઈ કઈ ના જવું જુઓ કદી એટલે એવું હાચવા રે હું મહેમાન. તો પહેલું પણ હંગાથ લઈને આવ્યા તો યાર રાજી રાજી થઈ ગયા કે આવી મહેમાન ગતિ તો મેં તો જોઈ નહીં મહેમાન. તમારા ગામની મહેમાન ગતિ એટલે એક નંબર. એકવાર મહેમાન આવે એટલે આજીવન યાદ રાખો. હા તો આવું જ જોવાનું પાડોશી જેવો જોવો કેવો તમારી હતો મહેમાન ગતિ તો આજીવન ના ભૂલાય એવી મહેમાન ગતિ હતી. ખાવા પીવાનું સેવા બધું 12 મહિનાની ભેગું કરી આલે. હા 12 મહિના સુધી મહેમાન પાછો તાક જ નહીં. હા એવું જ એવી જોવાનું સેવા થાય. કરે. એ પાડોશી એવો જોવો વળી હા આપણા ઘરે કોઈ હોય ને એક સમય તો પાડોશી જ કોમમાં આવે ને કોણ સાચી કોમમાં લે, આવે બાકી કેવો તમને હળો. પાડોશી તમારો એક નંબર સાચી લે. મહેમાન તમારા બધા ને કમ્પ્લીટ કરી નાખે. બોલો મહેમાન તમારે હવે હાથ ભાગે ને બોલાવવાનું કરે ગમે તે મહેમાન આવે એટલે તમારા પાડોશીને તો જ મેકલજો. એટલે તમારે જે મહેમાન આવશે ને એ તમારા પાડોશીને આ જીવન યાદ રાખશે. કશો વાંધો નહીં પાડોશી મારો હારો હોય એટલે હું તો ઈ જ મેકલું. હા સાચી વાત કરો મહેમાન તમારા પાડોશીની. કરો સાચી મહેમાન વાત કરે ને તો તમારે જમીન ને પગ ખસી જા. ચમ મહેમાન ઊંધી કહેવત કહો હો ઊંધી જ નહીં હારવી જ કીધી હે. હળવી જ કીધી હે હા હા તો કહો તાન જે કહેવાનું ઈ તાન તમારા પાડોશીએ ખાવાનું 32 જાતના ભોજન આલે બરાબર. પણ અમને એક મોઢું નહીં ભરવા દીધું અંદર. સાચી આયરી હાડું. પૂછો તમારા આઢુન. આજે જ ના પૂરો તમને 32 જાતના ભોજન તમને મેલે પણ આમ અડવા નહીં દીધો, અડવા હાથ. જે અને કેવું કે ખબર હે તમારા પાડોશી કે રોટલી ખાજો પણ કે કુર ના ભાગતા. હા અને કે જી ખાજો પણ કે નાકે ના લેતા. હોવે કે જી તમે ઉપર નારતા નહીં લેવાનું પેલી વાડીમાંથી. હવે ખાવાનું છે ને તમે કહો. એટલે મારા પાડોશી આવું કર્યું? હા તમારા પાડોશી હે. હારું મને આવતું નહીં મારા પાડોશી આવું કરે. એટલે કર્યું એના ઉપરથી એમને પેલા પાતે આલેલા વાસી એમનો તો બુડો ખાવા. હા. અને પેલી ખીચડી આલી તો પહેલો ભાગ ખાવા જે હાર કર્યું પેલા એમને કહી દીધું પથરી જાય. હા. પેલા કૂતરાની આખી ખીચડી ખાવા આલી. હોવે કૂતરા લીયાડી ના હોય હાડું. શું વાત કરો તમે આવો એટલે પાડોશી ના હાચું હોય લે. એમને જાતે એમને કીધું કે કૂતરાની આઠી એમને પથરી જાય કીધું ઈ એમને. તો સારું કર્યું કીધું ને કે હું તો ખાઈ જવાનો હતો. કહી જો તમને પહેલું ભાગ બુડો કોક બુડો, થઈ જાય તો અમારું કરવાનું. હા, અમને શરમ આવતી હતી ખાવા બેઠે કે કૂતરાનું એઠું અમને પીસ્યું. અને ઉપરથી એમને બીજો ભત્રીજો આવ્યો ઉપરથી રહી જતો તે બરાબર. 200 રૂપિયા લઈ ગયો. આમાં તો ખાવા પેલા શેકમાં માટી નાખીને જતો રહ્યો. હોવે ઓહો આટલું બધું રચ્યું તમારી જોડે એમની? તાણા આ તમે તમારા પાડોશીને પૂછજો કે કેવું ખાવાનું ખવડાવ્યું તમે. અને તમે તો એમના વખાણ કરવાથી ઊંચા નહીં આવતા. હોવે અમારા પાડોશીની વાત ના થાય અમારા પાડોશીની વાત ના થાય. શું વાત હા, થાય તો મને આજે જ ખબર પડી મહેમાન કે મારો પાડોશી આવો ને એ મહેમાન તમારે તો કોઈ મહેમાન આવે તો ચા પીને કાઢી મિલજો બાકી તમારા પાડોશીને ના મેલતા. પણ તમે કીધું એટલે હવે ના મળ્યું પણ તમારે એવું થયું તો મને ફોન તો કરવો હતો. એટલે પણ મહેમાન હું તમારે શરૂઆતમાં ના નથી પાડી કે અમારા રોટલા નહીં ખાવા ચા પીને જતા રહીએ. તમારા પાડોશી મોટા ઉપાડે લઈ જઈને અમને ખાવા ના દીધું પૂછો. વાત સાચી મહેમાન તમારી પણ હોય આ મારા રોટલા ખાધા વગર તમારે ના હેડવા દેવાય. ના હેડે દે વાત સાચી પણ આવું તો ના કરે ને મહેમાન હંગાથી યાર. અરે તમારી વાત સાચી પણ હવે હું નતો આવ્યો પાડોશી ચેન નો આવો બગડે મને કોઈ ખબર પડતી નહીં. પાડોશી તમે આવું કર્યું ખબર તમને? તમારા હાથ ભાજો ને એટલે તમારે ઓતરાદાડે મહેમાન હોય.
એટલે તમે અત્યારે હવે તમારે કોઈ હ નહીં કરે. વાત તો એટલે સાચી મહેમાન તમારી. પાડોશી એમ કે રોજ વગર મહેમાન એટલે હું ચેટલો કહારો બેઠું એટલે પહેલથી ને પોણી પહેલા પાડ બધી કાઢી. વાત તો સાચી છે કે પોણી આવે ની પેલા જ પાડવું હતું. હા, એ તમારે પાડોશી એવું કર્યું. હવે તમારે કોઈ મહેમાન આવે ને તો તમારે પાડોશીને ના મેલતા. આ તો અમે તમારા આટો એટલે બરોબર હે, હા. બાકી અમારા ગામમાં જઈને તમારા ગામની આબરૂ કાઢીએ. તો મહેમાન આવ્યો આવો તો નહીં ઓનો કોક ને કોણ ભર્યો ને એવું લાગે મને. બોલો તો. કોણ નહીં મહેમાન, અમે જે માણસ પૈસા વાળો હોય ને એ સૌથી વધારે કંજૂસી કરે. એ વાત લાખ રૂપિયા ની કરી હો ભાઈ. હા, રૂપિયાનો હિસાબ રાખે. તમારે જોવું જ જોજો. રૂપિયાનો હિસાબ રાખે. અને એ વાત સાચી કરી. મારી વાત યાદ રાખજો, તમારે ગમે તે મહેમાન આવે ને ચા પાણી કરીને કાઢી મેળજો, બાકી તમારે પાડોશીને ના મેલતા. કશો વાંધો નહીં મહેમાન, તમે કીધું એટલે મને હવે વિશ્વાસ તો થોડો આવો આમ તો નતો આવતો સ્ટાર્ટિંગમાં મહેમાન, પણ તમે વાત એવી કરી મને. આ મહેમાન તમને કહેવાનું કારણ એક જ કે આ તમારો અનુભવ થાય. અનુભવ વાત તો આ કે સાચી. પાડોશી કેટલો કામ આવે આવા સમયમાં. આવા સમયમાં કોણ કોમ આવે એ જોવાનું ને હા, આપણે. આપણા નબળા સમયમાં કોણ કામ આવે એનું યાદ રાખવાનું યાદ મગજમાં. રાખો. અને એક બાકી બીજી વાત આઢું, બોલો. કોઈના ઉપર હે ને આંખો બંધ કરીને વિશ્વાસ નહીં કરવાનો. હોવે. વાત તો સાચી આડો તમારી. હું ઓના પર કેટલો વિશ્વાસ કરતો તમને કહું, ગમે એવું હોય ને તો પેલા એને કહેતો હું. અમે ભલે એને કહેતા જે કહેતા હોય પણ એ હે ને તમારા મહેમાન કે તમારા પ્રત્યે એને કોઈ એટલું બધું લાગણી હે નહીં. આ તો તમને વિશ્વાસ હતો ને એટલે તમારી આંખો ખોલવા માટે અમે સચ્ચાઈ કીધી ને કે અમે કીધા વગર જતા રહો તો તમને આ વાત ખબર પડો. ના, તો તમે કાલ મારા યાર સારા એવા આઢું હોય એટલે તમને કીધું વાત તો એને કાલ ઉઠીને જતા રહો તો આવો તેની પાછા. કાલ ઉઠીને તમારે કોઈક બીજું મહેમાન આવે બરોબર, અને તમારે એવું કરે તો તમારા કેવી આબરૂ જાય. આ તો તમારા હાથું હોય એટલે ચલવી લઈએ અમે. આ તો આખા ગામમાં આબરૂ કાઢે હું. ગામની વાત તો અલગ, બાર ગામે આબરૂ જાય. તો જાય જ ને. તાણ તમે તમારા હંગાત કોઈક એવું કરે કૂતરાની હેઠે ખીચડી તમને ખબર તમને કેવું થાય તો વિચારો તમે ખાલી. આ તો તમારી આંખો સાચી, તમારી વાત તો વિચારવા જેવી હો. તમારી આંખો ખોલવા માટે તમને આ સચ્ચાઈ કીધી છે. વાત તો સાચી કરી આડું. પૂડો તમે જુઓ ને તો કેવું કરે ખબર હે? શાક ખાલી 2 ચમચી શાક હા. અને એમાં કે લાવો વધારે પાહુ વાળ દઉં. ઓહો. 2 ચમચી શાક માં અને રોટલી 3 આલી એમાં કે કોર ના ભાગતા તો ખાવાની કેવી રીતના? મહેમાન આ જે અમે વાત કીધી ને હવે તમારા મગજમાં લેવી તો લેજો ને કે તમારી ઈચ્છા, અમે તો કઈ છૂટા બરોબર. આ તો તમારે કોઈ મહેમાન આવે ને એટલે તમે તમારે આમ તો કેવું કે મારા પાડોશી રાખે એટલે તમે એકણ મોકલી દો બરોબર. એટલે આ તમારે આખો ખોલવા માટે અમે તમે વાત કરી. હવે તમારા મગજમાં લેવી કે ના લેવી તમારી ઈચ્છા બરોબર. એટલે મહેમાન તમારી વાત તો મગજમાં લીધા જેવી છે અને હું આના એવા કદી કોઈ મહેમાન મેકલે નહીં. તમે હા. જોજો એ પાહુ. આ તમારા પાડોશીએ જે અમારા હંગાત વર્તન કર્યું ને એવું કોઈ બીજા હંગાત ના કરે. હા એટલે જ ને, હવે ના મેકલું, કદી ના મેકલું. આજની વાત ને કદી ના મેકલું મહેમાન. હા, અને આડું આ જે ઓને વર્તન કર્યું ને એના વતીની હું માફી માંગુ તમારા જોડે, બરાબર? ના ના આઢું માફી માંગવાની જરૂર નહીં. આપણે જે થયું બધું જવા દો, પાછી ટૂટું ગાઢ લે અને અમે હવે નીકળીએ બરોબર. નીકળું છે આડું. હવે નીકળીએ પછી અમારે હવે જઈને કાલ પોણી વળે યાર. કશો વાંધો નહીં આડું, તમે નીકળો. પણ હવે તમને એક વાત કહું કે હાથ મારો ભાજ્યો હ પણ હવે ખબર પાડોશી ની લઉં. તમે જોવો ખાલી, તમને કહું તાર. કશો વાંધો નહીં. આવજો તાર મેમ. કશો વાંધો નહીં, લેવડ આવજો, બરાબર? આવજો. દુખાઈ ને હાથવજો. હા એ તો સાચો, એનો વાંધો નહીં તમ તાર. હમણાં અઠવાડિયું હાથવજો પા. હા અને મેં કીધું ને મગજમાં લેજો. મગજમાં રાખે ને પોકીને ફોન કરો, બરાબર? એ હા. ભાઈ બોલ દે. હાલો, હાલો, આવજો. એટલે અજમલસિંહ કે ચમ આવું કર્યું? મારા મહેમાનને પૂછ્યા કાઢ્યા હે, મારા મહેમાન હંગાત મજાક કરી હે. એક સમય મારા હંગાત આવું કર્યું ને તો ચાલે, પણ તો મારા મહેમાન હંગાત આવું કર્યું. એનું રહસ્ય શું હશે હવે મારે જાણવું પડશે. આર્યું એના માટે અમને ફોન કરીને બોલાવું હું. ઘરે હતા અજમલ છે? તો આવો તાણ સાપરે, આપણે થોડું કોમ હોય તમારું. હળો હાલ આવજો. એટલી વાર હુકમ હતું? હા એમ બેહો બેહો. કોમ હતું તમારું એટલે તમને ફોન. હા બોલો. શું આમ કેવા હાચવા મહેમાન? લે આ મહેમાન હતા વાત છોડો, જબર હાચ્યા યાર. હાચવે ને? હા કહેતા હતા ના ને? કેવું પડે યાર તમારે. ના વાત તો હાજી. મહેમાન કહેતા હતા કે ના પાડોશી હારા હતા તમારા, આમ હાચવા જબરા કે એમને. સાચો વાત પણ યાર, તમારા મહેમાન ની મારા મહેમાન યાર. ના વાત તો હાચી. તો આમ કે 32 જાતના તો ભોજન હતા ને પછી બધું. ઓઢિયાના પાથર્યા ને ઘણું ખરું કહેતા હતા મહેમાન તો મને. એટલે આ તમારા મહેમાન તો હું જી આપ્યું હતું ને તો એ વગડે ચડતા રહી ગયા હતા. તારા મહેમાન હાચવા કરીને તમે આમ કેવા હાચવા એને ખબર જબર ને? હાચ્યા યાર. હા તો ભાઈ તાર આમ તમને કોઈ તકલીફ નહીં હાલી ને મારા મહેમાને? ના તમારા મહેમાન હમણાં કશી તકલીફ નહીં આલી. હા તો આપણે એરી જોવો, મારા મહેમાન હેરાન ના થવા જો કે વત્તા તમે હેરાન ના થવા જો. સમજ્યા તમે? એમાં તો સવાલ જ નહીં ને હા હવે. તો ભાઈ કોઈ હેરાન ના થવું જોઈએ. તમે એક સમય પછી તમારા મહેમાન આવો ને કોઈક દાડો એટલે મારે એવડી રીતે હાચવતે ફાવે ને મને.
અજમલ સંગ મારો ભગવાન કરો અને તમારો હાથ ભાગે અને તમારા મહેમાન આવ્યા ને તમારા મહેમાન મારા ઘરે આવો ને તો હું કેવા હાચું તમને કહું, જેવા તમે મારા મહેમાન હાચવા ને એવા ને એવા જ હું હાચું. પણ તમારે મારો હાથ ઉલ્યા ભાગો હોય ને તમે આવ ચમ કહો મને? એ તો અજમલ સંગ માનો આમ હરખ નહીં માતો કે મારા મહેમાનો તમે એવા હાચવ્યા હા. એ મહેમાન પણ તમે પોઈન્ટ પર પોઈન્ટ ચમ મારો? એ તો હવે તમે કહો કે હું કહું. નક્કી લાગે મહેમાન બટાકા બાફીને જ્યાં. બા તમે શું કહેવા માંગો મને સીધે સીધું કહો. સીધે સીધું તો અજમલ સંગ એ તો તમને શું કહું તો કહું કે તમે ચિયા ભાવનો મારો બદલો વેર વાળ્યું. ચમચિયા ભાવનો બદલો? એટલે પણ તમે આ મારા મહેમાનને શું કર્યું તમને કહું કે એક તો ખાતી વખત હેરાન કર્યા હા, પછી કે કોઈ ગોડો આવ્યો તો એ હેરાન કર્યા, પછી શેખમાં કોઈક હેરાન કર્યા, બધા ઘણા ખરા મારા મહેમાનને હેરાન કર્યા. એટલે આ બુડો તમને હું વાત કરું, મારા બુડો જેટલી દાડાની જેટલી હળીઓ હોય વિઝિટ કરવા જવાની આ ને તે, તમારે જે અમારે જેટલા મહેમાન હા મારા હાથમાં બેહો તો આખું કેટલા ગોવામાં હું તો રોજ જવું જ ના, ઘરે ઘરે જ રહું. મારા પર વિઝિટ કરવા ક્યાં જવાનું? કોઈ હું જ શીશડી કઢી ખાવું તમારા મહેમાન તો 32 જાતના ભોજન બધું ખવડાવ ગયો. ના ખવડાવું તો કોઈ નહીં, પણ મોટા ઉપર શું લઈ જતા કે મહેમાન હળો તમારા અલ્યા પણ તમે કીધું તું બરોબર ખાવા જવાનું, તો હું તો લઈ ગયો. હવે લઈ જઈને ખાવાનું તો આલ્યું, બધું આલ્યું કમ્પ્લીટ કરી, પણ જે રીતે રિવાજ હોય એ રીતે ખવડાવવું પડે ને મારે. એ તો વાત સાચી, રિવાજ પ્રમાણે જ ખવડાવવું પડે. પણ તમારો રિવાજ બહુ ભારે હતા અજમલ સર. તો રિવાજ હતા એમને ખાધું તું, પણ એમને પછી છેલ્લે પેલો ભાઈ આ એટલે બધું રમણ ભમણ થઈ ગયું યાર, શું કરવાનું કયો? એટલે હાચવ્યા ઘણા પણ મહેમાન જ ખાવા રહ્યા ને પછી આવતા રહ્યા. ચોહ્યું ભારે પણ મહેમાન તમે કર્યું તો એવું ભાઈ મહેમાન ઉભા રે કયો હળો. વિકુભા તમે હોમે કીધું એટલે મારા મહેમાન બેઠા ના ચેડની પાડવી, ના પાડું તો મહેમાનને જેવું લાગે મહેમાનને ખવડાવવું પડતું છે એટલે લઈ ગયા છે, નહીં લઈ ગયા હોય. એટલે જો સાચું કહું તમને જે અમે કીધું ને એ બરોબર જ કર્યું હોય. આ મહેમાન મહિને ને મહિને રોજ આવે બરોબર, અને આપણા બધો કોમ હોય ના તે મહેમાનો ઊંચા ના આવીએ, જો આવું ના કરીએ ને તો એ રોજ આવે. એટલે આવું કરો ને તો એ 12 મહિને 2 વર્ષે આવે. અજમલ સંગ તમે વાત તો લાખ રૂપિયાની કરી છે, પણ હવે મારા આટું અંગા તમારે આવું નતું કરવાનું. ભલા મોણા મારા આટું યાર ચો લાખ રૂપિયાના મોણા હા તમને કહું. પણ મને શું ખબર તમારે આઢું હોય રે નક હું એમને હાચો જ ના લાડક આયા હા હું હારું હવે જવા તો બધું ભાજી ટૂટી ગાડલે અને હવે ઊંઘો તાણ હું જવો. હાલ હળો અજમલ સંગ વાંધો નહીં. હા રડો તા ઠંડી વધારે પડે જઈને હુઈ તો બરાબર. ભલે મારું મેહોણા ભલે